પરિવારોનું સંમેલન. મુન્દ્રા મધ્ય તારીખ 1 માર્ચ 2026ના રોજ ઘનશ્યામ વસ્તીનું સનાતન હિન્દુ પરિવારોનું સંમેલન યોજાયું હતું. સમરસ હિન્દુ સમાજનું કોઈપણ જ્ઞાતિ, જાતિ કે પક્ષ પાર્ટીના વણગણથી મુક્ત એવા આ સંમેલનની વિશેષતા એ હતી કે 14 જેટલી સોસાયટીના હિન્દુ પરિવારોએ સ્વયંભૂ રીતે જાત મહેનત કરીને પોતપોતાની કર્મ કુશળતા કામે લગાડીને આ કાર્ય મારું છે એ ભાવથી તન, મન અને ધનથી આ ભવ્ય સંમેલનને સફળ બનાવ્યું હતું. આ સંમેલન દ્વારા પ્રાંતવાદ, ભાષાવાદ, જ્ઞાતિવાદ, જાતિવાદ, ઉચ્ચ નીચ બધા સંબંધોથી મુક્ત સમરસ હિન્દુ સમાજ એક પાથરણે બેસી શકે, એક પંગતમાં જમી શકે એવો મજબૂત સંદેશ સમાજમાં પ્રસ્થાપિત થયો છે. સમાજના ખમતીધર શ્રેષ્ઠીઓ વ્યક્તિગત સન્માનની અપેક્ષા વગર આવા કાર્યમાં કરેલ સહયોગને સદભાગ્ય માને તે આ કાર્યની યશકલગી છે. કાર્યક્રમના પ્રારંભે સવારે આશરે 450 જેટલા બહેનોએ પરંપરાગત વસ્ત્ર પરિધાન સાથે કલશ યાત્રા યોજી હતી, જે બધી જ સોસાયટીઓ સહિત નગરના મુખ્ય બેરોઈ રોડથી કાર્યક્રમ સ્થળે પહોંચી હતી. રતાળિયા ગણેશવાલાથી પધારેલા સાધ્વીજી શ્રી મૃદુલાબાના અતિથિ વિશેષ સ્થાને યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમ તથા વક્તાઓના ઉદ્બોધન લાહવો 1500 જેટલા શ્રોતાઓએ લીધો હતો. વક્તાઓ શ્રી જીતુભા જાડેજા, પૂર્વ કચ્છ ધર્મ જાગરણ સંયોજક ડૉ. મંથન ફફલ, આરતીબેન શર્મા તથા મયંક તિવારીએ પોતાના વક્તવ્યમાં પંચ પરિવર્તન દ્વારા રાષ્ટ્ર નિર્માણ અંગે માર્ગદર્શન આપ્યું હતું. ઋષિરાજ વિદ્યા નિકેતન તથા સરસ્વતી શિશુ મંદિરના વિદ્યાર્થીઓ સાથે સોસાયટીના બાળકો દ્વારા રાષ્ટ્રભક્તિનો તથા ભારતીય સંસ્કૃતિનો સંદેશ આપતી રંગારંગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. બહેનો દ્વારા કરવામાં આવેલ સુશોભન આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.